મહેસાણાના શંખલપુરમાં બિનહરીફ જીતેલા સરપંચ હવે જેલની હવા ખાશે। રેલવેનું પેપર ફોડવાના કેસમાં સરપંચને 5 વર્ષની સજા થઈ। 2002માં રેલવે ભરતી પેપર લીકના કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે। તાજેતરમાં જ પરેશ પટેલ કે જેઓ શંખલપુરના નવા સરપંચ બન્યા હતા અને સરપંચને સજા થતા હવે પંચાયત ધારા મુજબ તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, સરપંચ પદ ભોગવે એ પહેલા જ હવે એમને સજા ફટકારવામાં આવી છે। શું કોઈ નિવેદન સામે આવ્યું આ વાતને લઈને? શું વધુ વિગતો? સંકલપુર બહુચરાજીના સંકલપુરમાં બિનહરીફ સરપંચ બનેલા પરેશ પટેલને 5 વર્ષની સજા ભોગવવાનો અને 5 લાખનો દંડ ભોગવવો પડે છે અને 2022માં પશ્ચિમ ભારતીય રેલવે ભરતીની બોર્ડની યોજાયેલી પ્રોબેશનરી સહાયક સ્ટેશનરી માસ્ટરની પરીક્ષામાં પેપર લીક કરનારને 8 આરોપી સીબીઆઈ કોર્ટ દ્વારા 5 વર્ષની સખત સજા અને દરેકને 5-5 લાખનો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો અને આ આરોપી વડોદરા કચેરી તાત્કાલિક હેડ હેઠળ સુનિલ ગુલા, સિનિયર સાયબર ઓપરેટર મહેન્દ્ર વ્યાસ ઇલેક્ટ્રિક અને રાજેશ ગોસ્વામી અને ક્લાર્ક કરમચંદની સહાયતા કરી હતી અને સરપંચ બનેલા પરેશ પટેલને સજા પડતા હવે પંચાયત ધારા મુજબ કરવી પડશે કાર્યવાહી। 2002માં પણ રેલવે ભરતીની પેપર ફોડવામાં આ કેસમાં સજા પડી છે। જી સુધીર, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।